માતાજીની 9 દિવસ પૂજા અર્ચના કરવાનો સમય એટલે નવરાત્રી. ગુજરાતમાં નવરાત્રીના તહેવારનો બરાબરનો માહોલ જામી રહ્યો છે. કેટલાક સ્થળોએ અનોખી રીતે નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે, જે ખૂબ આકર્ષણનું કેન્દ્ર બને છે. આવા જ એક ગરબા જામનગરના હાપા વિસ્તારમાં યોજાતા ટ્યુબલાઇટ ગરબા છે. આવો તેના વિશે જાણીએ. મારું નામ જનક વાડિયા. નવલી નવરાત્રિ એટલે માં શક્તિની ભક્તિનું પર્વ, અને જ્યારે નાની નાની બાળાઓ રાસરૂપી માની આરાધના કરી રહી હોય ત્યારે આ રેલવે ગરબી મંડળનો મંડપ એક મંડપોમાં આગવું સ્થાન ધરાવે છે, જેને નિહાળવા માટે આજુબાજુના 15-20 કિલોમીટરના વિસ્તારમાંથી ધર્મપ્રેમી જનતાઓ પધારે છે અને માને બાજુમાં માતાજીની જે મૂર્તિ બને છે તેના દર્શનનો તો લાવો લે જ છે. હાપા રેલવે સ્ટેશન પાસે આવેલ રેલવે કોલોનીમાં એક ખાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે. આ ગરબા ટ્યુબલાઇટ ગરબા તરીકે ખૂબ જ પ્રખ્યાત છે. ટ્યુબલાઇટ ગરબા કેમ કહેવામાં આવે છે તેના વિશે પણ તમને જણાવી દઈએ કે આ ગરબા માતાજીનો મંડપ ટ્યુબલાઇટથી બનેલો હોય છે. હા, આ એ જ ટ્યુબલાઇટ જે વર્ષો પહેલા આપણા ઘરમાં લગાવવામાં આવતી હતી. આજે ટ્યુબલાઇટનું પ્રમાણ ઘટી ગયું છે, જેની જગ્યાએ LED લાઇટ આવી ગઈ છે. પરંતુ છેલ્લા 51 થી વધુ વર્ષથી આ પ્રકારે ટ્યુબલાઇટ ગરબાનું આયોજન થાય છે. પણ આ ગરબીનો મંડપ છે એ એક એવી એની વિશેષતા છે જેના હિસાબે પ્રખ્યાત છે કે નોન યુઝ ટ્યુબલાઇટ સ્ટિક દ્વારા એ બનાવવામાં આવે છે. અને દિનેશભાઈ ડાભી, જીતેન્દ્રસિંહ ઝાલા અને ગિરિરાજસિંહ ઝાલા તથા અન્ય યુવાનોની 1 મહિનાની અથાગ મહેનત બાદ લગભગ 4 થી 5 હજાર ટ્યુબલાઇટ યુઝ કરી અને આ મંડપનું નિર્માણ કરવામાં આવે છે. શ્રી રેલવે ગરબી મંડળ જે હાપા રેલવે સ્ટેશન પાસે યોજાય છે, તેમાં 125 બાળાઓ ભાગ લઈને માતાજીની આરાધના કરે છે, જેને રંગબેરંગી ટ્યુબલાઇટથી મંડપને સજાવવામાં આવે છે. 25 થી 30 ફૂટ ઊંચાઈનો આ મંડપ ખૂબ આકર્ષણનું કેન્દ્ર હોય છે અને આજુબાજુના 15 થી 20 કિલોમીટરમાં રહેતા લોકો અહીં દર્શનાર્થે અને માતાજીની આરાધના કરવા માટે આવતા હોય છે. જ્યાં કોઈ પણ પ્રકારના ડીજે વગર માતાજીની પરંપરાગત રીતે ગરબાથી આરાધના કરવામાં આવે છે.